નમસ્કાર। રાજકોટના ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો। છેલ્લા 1 મહિનાથી ગંદુ અને બેક્ટેરિયાયુક્ત પાણીનું વિતરણ થતું હોવાનો આક્ષેપ કરી મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોના જણાવ્યા મુજબ દૂષિત પાણીના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી। મેયર સહિતના જવાબદાર અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો। સાથે જ તેમણે કહ્યું કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ હવે સમસ્યાના નિવારણ માટે આગળ આવતા નથી, જેના કારણે પીવાનું પાણી પણ ખરીદવાની જરૂર પડી રહી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। नीताबेन 6 महीना पहला से आ वच्चे बंद થઈ ગયું તો પછી પાછું ચાલુ થઈ ગયું। એમાં વાઇસ આવે ગટર ને આમ સુંગે તો કેટલી વાઇસ આવે એમાંથી। 6 મહિના પાછું બંધ થઈ ગયું તો પછી પાછું ચાલુ થઈ ગયું। એકદમ ડોરું પાણી આવે અને એક દી આપણે ગોરામ નાખે તો બીજે દી એમાં જીવાત પડી ગઈ હોય। ઓલા હા એવું તરત જ જીવાત પડી બીજે દી જીવાત પડી જાય છે। હું નિધિ જોશી છું। પેલા તો કોર્પોરેશન હાય કારણ કે આવું ગંદુ પાણી આવે છે એના કોર્પોરેશન જ જવાબદાર છે। અમે જાય છીએ વારે ઘડીએ તે છતાંય ધ્યાન નથી દેતા ને કોઈ। એના માટે હું હાય જ એને કહીશ, કારણ કે વેરા ભરવા છતાંય અમારે આવું પાણી પીવું પડે ને તો એ યોગ્ય નથી। મત ટાણે અમને મત આપો, કોંગ્રેસ ભાજપ અમને મત આપો, આ મત દઈ દીધા, હવે અમારી હાલત જોવો શું છે। પાણી પીવા જેવાય અમને રહેવા નથી દીધા। ઘરમાં માણસો માંદા પડે છે। હું પોતે એક લેડીઝ છું, ઘર ચલાવું છું, એટલે મને ખબર હોય કે ઘરમાં સારું પાણી જરૂરી છે, કારણ કે રસોઈમાં ને કપડામાં ને આવું પાણી યુઝ કરીએ એટલે અમે માંદા પડીએ, કપડામાં એલર્જી થાય આપણે શરીરમાં ને બધે ત્યાં। શું કરવાનું આ પાણીનું? અમારે કઈક આનો નિકાલ કરો તો સારી વાત છે, નહીતર પછી અમે ઉગ્ર આંદોલન ઉપર ઉતરશું। મારું નામ સાયરા માસી। સાયરા માસી, શું તકલીફ છે? ધરમનગર પાણી આવે છે, તમે જોઈ શકો છો। જો કેવું પાણી સામા માણા બીમાર પડે, શું કરું? કયો પીવું, કેમ ઘરે કેમ ઉતારું? અમારા મ્યુનિસિપાલિટી વાળાને એટલું જ કહેવાનું થાય કે આ પાણી જો આ બધી બાયુ કે અંડોલ ઉપર અમે ઉતરશું। એટલે એક વાત તમને કહું, વેરા ભરે છે બાયુ, બધું કરે છે, ના ભરતા હોય ભૂતિયાનર હોય તો બરોબર છે તો આવું પાણી દે। તમે પાણી તો જો ગટર જેવું છે, કેદુનું આવું ને આવું પાણી ગટર જેવું આવે છે। બાયું ટીપું મંગવે છે બહારથી, ઓલા ફિલ્ટર પાણી અમે ગળા હુકાઈ જાય છે। એટલે અમારે એવું કહેવાનું થાય કે પાણી ચોખ્ખું દો, અને 15 મિનિટ તો માન પાણી દે છે। બાયું બિચારી લુગડા ધોવે, ખાવાનું કરે, કેમાં પાણી વાપરે? બહારથી હું મંગાવે ત્યાં રૂપિયાવાળા અમારે જેવા હોય, આ ગરીબ માણસ બિચારા આવાસમાં ક્યારે રહેતા હોય તમે મને કયો? એટલે મારે કહેવાનું એવું છે ચોખ્ખું પાણી દો, અને પાણી ખાસ કરીને વધારે દો એમ કહું છું।